પ્રણામ. જય આદિનાથ, જય ગિરિરાજ. મિત્રો, આજે વાત કરવી છે અમદાવાદ રાજનગરના એક વિશેષ જિનાલયની. જે જિનાલય નારાયણનગર રોડ ઉપર રાજનગર 4 રસ્તા પાસે આશાકુંજ સોસાયટીમાં આવેલું છે. એ જિનાલય એક અદ્ભુત આદેશ્વર દાદાનું જિનાલય છે. જે જિનાલયમાં પ્રવેશતાની સાથે આપણને એવો અહેસાસ થશે કે જાણે આપણે શત્રુંજય ગિરિરાજની ગોદમાં છીએ. કારણ કે જિનાલયમાં મૂળ નાયક શ્રી આદેશ્વર દાદા બિરાજમાન છે. જિનાલયમાં શત્રુંજય ગઢની પ્રતિકૃતિ છે. સાથે જિનાલયમાં પ્રભુ આદિનાથના ગણધર શ્રી પુંડરીક સ્વામી ભગવાનના દર્શન પણ આપને થશે. જિનાલયના પાછળના ભાગે રાયણ વૃક્ષ છે. એની નીચે આદિનાથ ભગવાનની ચરણ પાદુકા છે. સાથે જિનાલયના ઉપરના ભાગે શાંતિનાથ ભગવાન પણ બિરાજમાન છે. સાથે જિનાલયની અંદર સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જો કોઈ હોય તો એ છે કે આદેશ્વર ભગવાનને પારણું કરાવતા શ્રેયાંશ કુમાર એની આખી પ્રતિકૃતિ આરસની છે. અને જ્યારે વર્ષિતપના પારણાનો દિવસ આવે છે, જ્યારે વર્ષિતપના પારણાનો દિવસ નજીક છે, ત્યારે અક્ષય તૃતીયાના દિવસે વર્ષિતપના અનેક તપસ્વીઓ ત્યાં પધારીને પોતે શ્રેયાંશકુમાર બનીને આદિનાથ દાદાને હાથમાં પારણું કરાવે છે, જેનો આનંદ અવર્ણનીય છે. તો વર્ષિતપના દરેકે દરેક તપસ્વીઓને ભાવભર્યું આમંત્રણ છે કે આપ પધારો શ્રી આદેશ્વર જૈન સંઘ દેરાસરે અને અક્ષય તૃતીયાના દિવસે અને આપના પારણાના દિવસને આનંદમય બનાવો.